તો તું ફ્રી હોય તો અહીંયા સીધું આવતું રહે દર્શન કરવા ચોટીલા. મારે ત્યાં કાંઈ કામકાજ દર્શન ને મેં માતાજીને માનતા કરી ક્યાંક એવો લવર મળી જાય ને બહુ મસ્તીનો. હા હા. પછી દર્શન કરવા આવવું છે. હા. મારા મિત્રનો ફોટો મોકલી છે એમ ન ગમો? ના, આ મારો ભાઈ વાંધો નો રહ્યો. હા. એનું ગોઠવાય ને પછી મારું ગોઠવાય, એનું કાંઈ ગોઠવાતું ઈ આખું કરે નહીં ને મારા ભાઈ મારી સામે, એટલે નકર હું મારા ભાઈને બ્લેકમેલ કરું ને મારા પપ્પાને કહી દઉં ને. હા. એટલે ઈ એમ હાલે છે બધું, સમજ્યા? કદાચ હોય એટલે સાનું માનું. આ તો એમ કે એવું કાંઈ નથી, ખાલી એમ શું કેવાય ઓલું કેવાય, હું એમ જ પસંદ કરું છું, એમ કે લાઈક કરું છું, બીજું કાંઈ નથી એમ કે. તમે શું કરો? ઘર બાજુ જેવી. ઘર બાજુ જાઓ છો એમ? હા. તો હું એમની યાર વાત નથી કરવાની તે. કોણ હે? તમારા ફ્રેન્ડ જોડે. હા, એ તો મારો ખાસ ફ્રેન્ડ છે. એવો એનો હેરા હોય. અમે પાર્ટનર છીએ બધા. હા તો ભલે પાર્ટનર હોય તમે, એટલે શું કેવાય બિઝનેસ માં પાર્ટનર કદાચ હોય કે આમાં પાર્ટનર નો હાલે. આમાં ક્યાં તો બિઝનેસ માં પાર્ટનર છીએ, આમાં નહીં. આમાં નહીં, બિઝનેસ માં પાર્ટનર બધા મીટિંગ માં ગયા છે. તો શું એમ શાંતિ ચાલે? હે? હું અમારે શું હાલતું હોય, બેડ માંથી ઊંધા પડ્યા? હા, હવે શું થયું? કાંઈ નહીં, એમ જ મોજથી. અમારી કરતા તમારે સારું છે. કેમ, તમારે શું છે? અમારી કરતા તમારે સારું ને, અમારે ઘણી પેટ બળતરા હોય. કાંઈ પેટ બળતરા ન હોય. પ્રેમ ન હોય, બધે જવાનું હોય. તમારે તો ઈ તો શાંતિ ને, કઈ ઉપાધિ નહીં, ટેન્શન વગર ની જીવન. હા, ટેન્શન વગર નું જીવવાનું ને, એમાં ક્યાં અમારે કઈ ટેન્શન છે? તમારે જ છે, ભગવાને તમને જ આપી દીધું એટલે તમે અમને ના પાડી દીધી. તમે આ બધું કાં હાસવું? આ બલાયું એક માન હસવાય છે, આને કાં હસે? એકમાં ટેમ નથી આપી શકતા. સાંજે હોવી દુકાને, ઓફિસે રાતના 10 સાડા 10 સુધી, સવારમાં 8 વાગે જાગીને આવતા રહ્યા હોઈએ, બરોબર કે 5 નીકળી ગયા હોઈએ. આવું બધું છે એમાં. આવો એક દર્શન કરવા ચોટીલા. ને હે? આવી ત્યારે એક વાર, પણ અહીંયા ક્યારે આવવું એમ છે? અમદાવાદ થી તો ઓલું થાય ને, સીધો હાઈવે. હા, એ તો હે, પણ કેમ કેવું પડે હગાવાલા ને ઘરે જવું? ભલે તમારે ફ્રેન્ડ ને બે હોય, તમારે ફ્રેન્ડ બીજું કોણ ને? તમારી બેનપણી એ કઈ? હા, ઈ તો કહી દે. તો કહી દે. તો એવું હે તો ન લો. તો વિશે તો કહી દે બાપા. એને નથી બીજી કઈ સેટિંગ? એનું કે આપણે કઈ તું કે તો હું કહી દઈશ. એનું અડધું સેટિંગ મારા ભાઈ આ રીતે. તાર ભાઈ અડધું સેટિંગ આખું કરાવી દે ને, પછી તાર ભાઈ ક્યાં ના પાડવાનો? ઈ આખું કરે નહીં ને મારા ભાઈ મારી સામે, એટલે નકર હું મારા ભાઈને બ્લેકમેલ કરું ને મારા પપ્પાને કહી દઉં ને. એટલે ઈ એમ હાલે છે બધું, સમજ્યા? કદાચ હોય એટલે સાનું માનું. આ તો એમ કે એવું કાંઈ નથી, ખાલી એમ શું કેવાય ઓલું કેવાય, હું એમ જ પસંદ કરું છું, એમ કે લાઈક કરું છું, બીજું કાંઈ નથી એમ કે. બધા એમ જ કે કોઈ એમ કે હું તેને લાઈક કરું છું, બરોબર, મારે બધું એવું કે કેવાય જ નહીં ને, આપડી આબરૂ હું એમાં કેવાય જ નહીં ને, ના પાડ દે ફટ દે. પણ પૂરું સેટિંગ કરે છે ને, પછી કેવાય તો કે તારા ભાઈ ને પપ્પાને કહી દઉં. હા, મારે હું મારા ભાઈ આમ કઈ બોલી નો એક મોટો હે. હા, કામે હે
એ શું કામ શું કરે? કોલ નોકરી કરે? તારા ભાઈ ઈ કઈક મોલ માં જોબ કરે. મોલમાં જોબ કરે છે? તારા પપ્પા? મારા પપ્પાનું શું કામ છે તમારે? પૂછું હું, ન પૂછાય? ના પડે તો ન મેં તમારા પપ્પાનું પૂછ્યું. ના પડે તો ન પૂછવું એમ. ઈ આડા નોકરી કરે, ઈ હું ને મારી મમ્મી કરે હોય બસ. તો તું ફ્રી હોય તો અહીંયા સીધું આવતું ને દર્શન કરવા ચોટીલા. મારે ત્યાં કાંઈ કામકાજ દર્શન ને મેં માતાજીને માનતા કરી ક્યાંક એવો લવર મળી જાય ને બહુ મસ્તી નો, હા હા, પછી દર્શન કરવા આવવું છે. હા, અમારો મારા મિત્રનો ફોટો મોકલી છે, એમ ન ગમ્યો? ના શું શું પ્રોબ્લેમ શું છે એમ? એવું મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મને નથી ને કરવું. ગમે એ જ ગમે, બીજું ન ગમે પૈસી. એવું હોય એમ ને? અમે જો પેલા છે ને આવામાં કે પડ્યા નથી ને, બરોબર? હા, આપડે પડવું નથી. મેં એવું કીધું તમારે કરો એમ કીધું, ન કરો. અરે કે એવું હું નથી તને કહેતો. આપડે પેલા અમારે શું હોય, મેરેજ થઈ ગયા એમાં જ રહ્યા, મેરેજ ધંધામાં, બીજું કઈ હુજ્યું જ નહીં અમને. આવું સારું છે. વળે મને તારા જીજાજી ના બાને એમ મને ફોન તો કર્યો એટલે વાત કરવા જ મળે અમને. હા, વાત કરવા મળે. મારી તો આબરૂ ની ઠોકાઈ ગઈ ને, મને ના પાડી દીધી સામેથી. એવું ન હોય પેલા તું હવે ખોટું લગાડે ખોટું જ લાગે ને. હા પાડું ભાઈ. હવે મારે કેવી હવે એ તમારે આ નથી જોઈતી. હા, હા પાડું તને શું વાંધો? હાલ હવે પેલા હું લે તેમ ના પાડી, એટલે હવે આ નથી જોઈતી. હા, મેં ખાવાનું ન ભાવ્યું મને. હાલ હવે હા પાડું તોય ખાવું નથી, એટલે તોય મને નથી જોઈતી. તોય નહીં? ના, હાલ સોરી કહી દીધી તો મારે કઈ નહીં. સોરી નહીં, રીંગણા નહીં, બેટે કઈ નહીં, કઈ નહીં. તું તો ખેંચી જાય હો કીધા જાય ને આવું કરો તો. છોકરી ની કઈ વેલ્યુ જ નહીં રહી હવે. વેલ્યુ તમારી છે, અમારી નથી. એમાં મારી તો ખાસ કરીને છે જ નહીં ક્યાંય એમ. લીલ પૌનાવાનું છોકરીઓને આવે નહીં ને કમણી બોલી નાખે. બોલ હવે આપડે બોલવાનું જ. તો એ અમારે લીલ પરણાવવાનું દાવે જ નહીં, નકર હમણાં એમ કે છે ભાઈ મારે તો લીલ જ પરણાવવાની એમ. એવું છે? લીલ પરણાવવાનું તો તમારામાં ક્યાં આવે? તો એ તો કહો અમારે છોકરીઓ નું આવે ને, છોકરાઓ ના આવે. છોકરા ના, પણ અમારે છોડીઓ શું આવે? છોડીઓ ગુડી આવે, પરાશ છે જાય. પરાશ છે હોય તો જીવ પાયે એમને ઓલું દરિયામાં હું કે આપડે એવું કઈક કે સિદ્ધપુર મૂકવા જવાનું કઈક કે એને મને કરવાનું હોય. પાદરું જઈને ગુડી આવે એમને. હા, એ ઓલા હને એ ઓલા હાઈટ કે હોય આવે અહીંયા દરિયા નાખ આવે. હા, હું શું કહું શું હૃદય નું કેમ આમ નથી કઈ ગોઠવતા? શું થાય છે કઈ ખબર નહીં પડતી. આ મારો ભાઈ વાંધો નો રહ્યો, એનું ગોઠવાય ને પછી મારું ગોઠવાય, એનું કઈ ગોઠવાતું નથી. કઠણી તમારી બરોબર, એનું ગોઠવાતું નથી ને તમે હેરાન થાઓ. થઈ શું? હા, નહીં તો એને તમારા જીજાજી હુલા બાજુ જ પડે. કોણ? ઈ અમને બેન રૂમ માં વળી ગયો હતો.
આપણે રૂમમાં બાળકી ત્યાં ઈ હાલે એમાં ક્યાં એવું કઈ હેતું તમારે ક્યાં એમને તમારે ક્યાં એને લગ્ન પૂરું કરવાના હતા બરોબર તમારે ક્યાં ઓલી મોજ કરવાની ઉપાય ના રે ના તો એમાં તારા ભાઈ નો વાંધો શું હોય એને તો વાંધો જ હોય ને એટલે વાંધો કે તું કે મારી લે બીજી દે તારે કે મને વાંધો નથી ને હું જવતા કઈ તને વાંધો શું કહેવાય એવું માર નો કહેવાય ને હું તો શનિ વની ગઈ ગઈ તાર બને ભાઈ ગયો એમ જવું થયું ને હા પછી આવવાનું બંધ કરી દીધું હા આવવાનું બંધ કરી દીધું ઈ કે હું એમ જ ન્યાય ની પાસે બેઠો તો એમ ગયા હતા ઈ બધા નો બે બધા બે બધા નો બે ઈ કાંઈ નહીં ખંભે હાથ નાખીને બેઠા હતા બે અરે બમ્બે હાથ નહીં હું ખોળામાં બે જિંદગી આપડે શું લેવાય મોજ મસ્તી માં જ છે શું હારે આવવાનું ઈ વાત સાચી પણ એને મારી હારે એમ નો બે હાય ને એમ ઈ કે હું તો એમ જ ખંભે હાથ નાખીને બેઠો તો કે હાળી સાહેબ નો ખંભે હાથ નાખું તો કે તને તારો દસ્તાવેજ નથી કરતો તારો દસ્તાવેજ